હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને હજી ઉધરસ મટી નથી, હમણાં જ દવા લઈને આવી છું એટલે અવાજ થોડોક બેસી ગયો છે. તો આપણે જો અહીંયા દવા લેતા આવ્યા છીએ ઉધરસની, કેમ કે પછી કાલે છે સંક્રાંત, તો મજા ન આવે ઉધરસ આવતી હોય તો કીધું દવા લેતા આવી, તો અત્યારે જ લઈ આવ્યા છીએ. અને આ દવા અત્યારે આપણે ખાઈ લીધી છે ને કીધું છે એનાથી ગળામાં કે રાહત રહેશે. અવાજ બેસી ગયો છે ને એટલે ઉધરસ ખાઈ ખાઈને ગળું દુખે છે, એટલે આ એક દવા આપણે અત્યારે ખાઈ પણ લીધી છે. મહાદેવ હર. તો વાની અમારે સ્કૂલેથી આવી ગઈ છે અને જો બેન જામફળ ખાવા બેંડા છે. અને કાલે તો હોલિડે છે એટલે અત્યારથી જ એને જો મજા આવી ગઈ છે. બીજે દિવસે રજા હોય ને ત્યારે એને મજા આવી જાય કાવાની. પછી રજા હોય ત્યારે મજા ના, પછી એને કાલે સ્કૂલ. હા, હવે કાલે રાત્રે એનો મૂડ ઓલો થઈ ગયો હશે, કેમ કે બીજે દિવસે જવું પડે ને સ્કૂલે, એટલે આજે જો બેન ટેસ્ટમાં છે. કાલે તો સંક્રાંત છે, ધાબા ઉપર ચડશું બધાય અને પતંગ ને ઉડાડશે વાની બેન. કાલનો વ્લોગ તમે જરૂર જોજો, કેમ કે કાલે તો બહુ જ મજા આવશે તમને પણ ને અમને પણ. ચાલો તો હવે આપણે રોટલી કરી નાખી અને જમી લઈ. ત્યાં હેતુભાઈ પણ આવી જશે સ્કૂલેથી. એ મોડો આવે કેમ કે એનો ટાઈમ મોડો છે, એ આવશે 2:30 વાગે અને વાની બેન આવી જાય અમારે 1 વાગે. તો ચાલો હવે ફટાફટ રોટલી કરી ને જમી લઈ. આજના જમવામાં આપણે બનાવ્યું છે તુવેર દાળની ખીચડી, બટેટાનું શાક, રોટલી, કાકડી, હળદર, છાશ, પાપડ. તો આટલું છે. તળેલા મરચા. તો આટલું છે આજના જમવામાં. આજના જમવામાં આપણે બનાવ્યું છે ભાખરી પીઝા, રોટલી પીઝા, દહીંની તીખારી, ભાખરી, છાશ, દહીં. તો આટલું છે જમવામાં. તો જોવો, કાલે સંક્રાંત છે ને, તો મારી મમ્મી છે ને બધી પતંગોમાં છે ને કાના બાંધે છે. અને જો આમાં જે આવા છેદ કરવાના હોય ને, એ બધા છે ને હું લાકડીથી કરું છું. મમ્મી સળીથી કરું છું. હું પેલા છે ને અહીંયા બેસીને ઓલી કરતી હતી, ત્યારે મમ્મીએ કીધું કે ખાલી અત્યારે છે ને આ બધી ગ્રીન જ કરવાની છે, પછી છે ને આ કરજે. તો એટલે અત્યારે છે ને ઈ માર થઈ ગઈ ને, તો અત્યારે હું આ હિંચકા ખાતી હતી. એટલે કાલે આપણે ઉડાડવાની જ રહેશે. અત્યારે કાના બાંધેલા હોય. હા, અત્યારે કાના બાંધેલા હોય એટલે સવાર શાંતિ ખાલી છે ને એમાં ફિરકીને આમ બાંધીને ખાલી ઓલું જ કરવાનું. આજે બોર ખાધા ને એટલે ઉધરસ થઈ ગઈ છે. બોર ઘણાય ખાધા. અને જો આ પતંગ છે ને, આમાં જો 2 પતંગ છે, એક આ ને એક આ. ઈ એમાંથી છે ને ભાઈ વેણતા હતા બેઠા બેઠા. ઈ એક છે ને એમાંથી એક હું ઉડાડીશ, એક હું ઉડાડીશ ને એક જન્માઈ ઉડાડશે. તો આમાંય મમ્મી કાના બાંધવાની છે. પેલા બંધાઈ જાય ને પછી એનો વારો. હા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. તો બધાને હેપી મકર સંક્રાંતિ. અને રેડી થઈ ગયા છીએ. જો હું પછી વાની બેન તો જો રેડી થઈને વગાડે છે. અને હવે બધા આવે પછી આપણે જઈએ અગાસી ઉપર અને પતંગ ઉડાડશું. હેપી મકર સંક્રાંતિ. ચાલો તો બધા આવી ગયા છે સંક્રાંત કરવા માટે અને જો પતંગ ઉડાડવા માંડ્યા છીએ. અને વાહ, જન્મએ તો જો પતંગ ઉડાડી છે બહુ મસ્ત. અને પતંગ બહુ સરસ લાગે છે, આગી ગઈ છે તિરંગો કા જન્માઈ. વાહ. અને બધા એન્જોય કરી છે. અને વાની બેન જોવો એનું આ પ્લેન ઉડાડે છે. વાહ વાની, તારું પ્લેન પણ બહુ આગું ગયું હો. જવા જ દે તું તારે.
પપ્પા પણ આવી ગયા છે ઉપર ને બેઠા છે, જો બધાની સાથે એન્જોય કરે છે. પછી આ જુલી દીદી આવી ગયા છે. હવે અમે લોકો પતંગ ઉડાડશું અને જેમ જેમ આવતા જશે બધા એમ હું તમને દેખાડીશ. વાહ વાની, તારું પ્લેન તો બહુ ઊંચું ગયું હે. અને અહીંયા હવે આપણે સ્પીકર ચાલુ કરવાનું છે, એમાં બ્લૂટૂથ કનેક્ટ કરીને ટ્રાય કરી જોઈ થાય છે કે નહીં. Where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. The dawn paints gold on the mountain's crown, while rivers whisper truths as they flow down. Their songs entwined with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a world through an ancient door. The silence alive, yet brimming with sound. In the arms of solitude I am found. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. તો આજના જમવામાં છે ઊંધિયું, હળદર, છાશ, ભાત, છાશ, કાકડી, નૂડલ્સ, કોબી ટમેટાનું સલાડ છે, કોબી ટમેટાનું સલાડ, પાપડ, પાપડ, તળેલા મરચા, તળેલા
મરચા. અહીંયા બધી ફરાળી આઈટમ છે કેમ કે મમ્મીને છે આજે 11. અહીંયા ફરાળી ચેવડો, સાબુદાણાના પાપડ અને સામાની ખીચડી. તો આટલું છે આજના મેનુમાં. જમવામાં આપણે બનાવ્યું છે અને આ જો વાડીનો દાંત છે ને પડી ગયો આજે સંક્રાંતના દિવસે જ સાંજે. ભાજી, પાવ, ડુંગળી ટમેટાનું સલાડ અને છાશ છાશ. તો આટલું છે આજના મેનુમાં. અને છે ને આજે આપણે જમવાનું બનાવ્યું નથી. ફુવા છે ને બારેથી લઈ આવ્યા હતા કેમ કે આજે સંક્રાંત હતી એટલે આખો દિવસ આપણે અગાસી ઉપર હતા, સાંજે થાકી ગયા એટલે અત્યારે પાર્સલ લઈ આવ્યા છીએ પાઉંભાજીનું. જો બધા જમી છીએ અને આ જન્મઈ અને વાનીએ જમી લીધું છે અને અમે બધા જમવા બેઠા છીએ હવે. કેમ કે જન્માને ભૂખ લાગી હતી ને મને ભૂખ લાગી હતી. બે ભૂખા થયા હતા તો પેલા એને બેસાડી દીધા ને હવે આપણે જમી છીએ.